જો હું તમને પૂછું કે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ વધવાનો સૌથી મોટું કારણ શું છે, તો મોટાભાગના લોકો કહેશે તેલ, ઘી અને ફેટી ફૂડ્સ. પણ મને રોજ એવા પેશન્ટ મળે છે જો વર્ષોથી ઘી ઓછું કરી રહ્યા હોય છે, ઓઇલ અવોઇડ કરી રહ્યા હોય છે, ડ્રાય ફ્રૂટ સુધી બંધ કરી દે છે, છતાં પણ તેમના ટ્રાઇગ્લિસરાઇડ્સ 300, 400 અથવા ક્યારેક 500થી પણ ઉપર પહોંચી જાય છે. તો પ્રશ્ન એ છે કે જો પ્રોબ્લેમ ફક્ત ઓઇલ અને ઘી નથી, તો પછી રિયલ કલ્પ્રિટ કોણ છે? સચ્ચાઈ એ છે કે આજે હાઈ ટ્રાઇગ્લિસરાઇડ્સ અને હાઈ કોલેસ્ટ્રોલનું સૌથી મોટું કારણ આપની મોડર્ન લાઇફસ્ટાઇલ છે. વધારે શુગર, રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, ફિઝિકલ ઇનએક્ટિવિટી, સ્ટ્રેસ અને પુઅર મેટાબોલિઝમ. અને સૌથી ડેન્જરસ વાત એ છે આ પ્રોબ્લેમ શાંતિથી વાળતી રહે છે. ના કોઈ દર્દ, ના કોઈ ખાસ સિમ્ટમ્સ દેખાય છે, પણ ધીમે ધીમે આ જ ટ્રાઇગ્લિસરાઇડ્સ બ્લડ વેઝલ્સને ડેમેજ કરવા લાગે છે, ફેટી લિવર વધારે છે, ડાયાબિટીસને વર્સન કરે છે અને હાર્ટ એટેકનું રિસ્ક પણ વધારી શકે છે. સૌથી પહેલા આ સમજો કે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ એક જ વસ્તુ નથી. કોલેસ્ટ્રોલ બોડી માટે જરૂરી છે, હોર્મોન્સ બનાવવા માટે, વિટામિન ડી બનાવવા માટે અને દરેક સેલના રિપેર માટે કોલેસ્ટ્રોલની જરૂર પડે છે. જ્યારે ટ્રાઇગ્લિસરાઇડ્સ એક સ્ટોરેજ ફેટ છે. જ્યારે આપણે બોડીની જરૂરિયાત કરતાં વધારે કેલોરીઝ કન્ઝ્યુમ કરવામાં આવે છે, ખાસ કરીને શુગર અને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સના ફોર્મમાં, ત્યારે લીવર આ એક્સ્ટ્રા કેલોરીઝને ટ્રાઇગ્લિસરાઇડ્સમાં કન્વર્ટ કરીને સ્ટોર કરી દે છે. એટલે જ ઘણા લોકોનું કોલેસ્ટ્રોલ નોર્મલ હોય છે પણ ટ્રાઇગ્લિસરાઇડ્સ ખૂબ હાઈ હોય છે. હવે પ્રશ્ન આવે છે દવા વગર તેને કંટ્રોલ કેવી રીતે કરવું? સૌથી પહેલો સ્ટેપ છે શુગર ડિટોક્સ. જો તમને રોજ બિસ્કિટ્સ, સ્વીટ્સ, બેકરી પ્રોડક્ટ્સ, કોલ્ડ ડ્રિંક્સ, પેકેજ જ્યુસીસ, નમકીન, સ્નેક્સ અને શુગરી ટી, કોફી કન્ઝ્યુમ કરી રહ્યા છો, તો ટ્રાઇગ્લિસરાઇડ્સ ઓછા કરવા ખૂબ મુશ્કેલ બની જશે. ઘણા પેશન્ટ્સ ફક્ત શુગર અને પ્રોસેસ્ડ ફૂડ્સ ઓછા કરીને 2 થી 3 મહિનામાં પોતાના ટ્રાઇગ્લિસરાઇડ્સમાં સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકે છે. બીજી વસ્તુ છે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સને કંટ્રોલ કરવું. વ્હાઇટ બ્રેડ, મેંદા, બેકરી પ્રોડક્ટ્સ અને વધારે રાઈસ અથવા પ્રોસેસ્ડ સિરિયલ્સને ઓછા કરવા ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ કે શું કરવું જોઈએ. તમારી પ્લેટનો ઓછામાં ઓછો આધો ભાગ વેજીટેબલથી ભરેલું હોવો જોઈએ. લૌકી, તુરિયા, પાલક, મેથી, કરેલા, કુકુંબર, ટામેટા અને સિઝનલ વેજીટેબલ્સ મેટાબોલિઝમને સપોર્ટ કરે છે. પ્રોટીન માટે મૂંગ દાળ, સ્પ્રાઉટ્સ, ચના અને પ્લાન્ટ બેઝડ પ્રોટીન સોર્સને ઇન્ક્લુડ કરો. રોજ એક આમલા અથવા આમલા જ્યુસ પણ બેનિફિશિયલ બની શકે છે. રાત્રે 1 ચમચી મેથી દાણા પલાળીને સવારે ખાવું પણ મેટાબોલિઝમ અને બ્લડ શુગરને રેગ્યુલેશન માટે હેલ્પફુલ માનવામાં આવે છે. આયુર્વેદમાં અર્જુનની છાલને હૃદય મિત્ર કહેવામાં આવી છે અને તેને ટ્રેડિશનલ હાર્ટ સપોર્ટ તરીકે ઉપયોગ કરવામાં આવતી રહી છે. પણ ફક્ત ડાયટથી કામ નથી ચાલે. જો તમે ટ્રાઇગ્લિસરાઇડ્સ અને કોલેસ્ટ્રોલને નેચરલી કંટ્રોલ કરવા માંગો છો, તો મૂવમેન્ટ કમ્પલસરી છે. સૌથી પહેલી એક્સરસાઇઝ છે બ્રિસ્ક વોકિંગ. રોજ 30 થી 45 મિનિટની બ્રિસ્ક HDL એટલે કે ગુડ કોલેસ્ટ્રોલને ઇમ્પ્રૂવ કરવા અને ટ્રાઇગ્લિસરાઇડ્સને રિડ્યુસ કરવામાં મદદ કરી શકે છે. બીજી છે સૂર્ય નમસ્કાર. જો તમને ફિઝિકલ ફિટ છો તો રોજ 6 થી 12 સૂર્ય નમસ્કાર આખા બોડી મેટાબોલિઝમને એક્ટિવેટ કરી શકે છે. ત્રીજી છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. આજે સ્ટ્રેસ પણ હાર્ટ ડિસીઝ અને મેટાબોલિઝમ પ્રોબ્લેમનું હિડન ફેક્ટર બની ગયું છે. રોજ 10 મિનિટ અનુલોમ વિલોમ નર્વસ સિસ્ટમને કામ કરવા અને ઓવરઓલ કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થને સપોર્ટ કરવામાં મદદ કરી શકે છે. અને ચોથી હેબિટ જે હું દરેક પેશન્ટને રેકમેન્ડ કરું છું, ડિનર પછી 10 થી 15 મિનિટની વોક. આ એક સિમ્પલ હેબિટ છે પણ બ્લડ શુગર કંટ્રોલ અને ફેટ મેટાબોલિઝમ પર તેનો ખૂબ પોઝિટિવ ઇમ્પેક્ટ જોવામાં આવે છે. આયુર્વેદ પણ માને છે કે જ્યારે મેદો ધાતુ એટલે કે ફેટ મેટાબોલિઝમ ડિસ્ટર્બ થઈ જાય છે, ત્યારે શરીરમાં આમ જમા થવા લાગે છે. આ જ આમ ધીમે ધીમે સર્ક્યુલેશન અને હાર્ટ હેલ્થને અફેક્ટ કરી શકે છે. એટલે આયુર્વેદા ફક્ત રિપોર્ટ્સ પર નહીં પણ મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરવા પર ફોકસ કરે છે. માનવ ભાગમાં પણ ફોકસ ફક્ત કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સના નંબરને ઓછા કરવા પર નથી થતું. અહીંયા ડાયાબિટીસ, ઓબેસિટી, ફેટી લિવર, મેટાબોલિઝમ અને લાઇફસ્ટાઇલ કરેક્શન પર એક સાથે કામ કરવામાં આવે છે. કારણ કે જ્યારે રૂટ કોઝ ઇમ્પ્રૂવ થાય છે
ત્યારે જ લોંગ ટર્મ રિઝલ્ટ્સ મળે છે. તો દોસ્તો, જો તમને ટ્રાઇગ્લિસરાઇડ્સ, કોલેસ્ટ્રોલ અથવા હાર્ટ હેલ્થ સંબંધિત કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો. અને જો તમે તમારી રિપોર્ટ્સને નેચરલી ઇમ્પ્રૂવ કરવા માંગો છો તો તમારા નજીકના માધવબાગ ક્લિનિક અથવા હોસ્પિટલની મુલાકાત જરૂર લો.